રાધે રાધે, જય સિયારામ. આપણે વ્રજ કે ભક્તમાંથી ચરિત્ર ચાલે છે. એમાં આપણે પ્રથમ ચરિત્ર છે નંદ કિશોરદાસ ગોસ્વામી અને ભોંદુ ભગત. તો આ ભોંદુ નામનો છોકરો ભોળો હતો અને નંદ કિશોરજીની ગાયું ચરાવતો હતો. એ ભોંદુને કોકે કહી દીધું કે ભાંડીર વનમાં ભગવાન કૃષ્ણ ગાયો ચરાવવા આવે છે. એટલે ભોંદુ રોજ કૃષ્ણની વાટ જુએ કે આજ કાનુડો આવે, કાલ કાનુડો આવે, મારે કાનુડા હારે મિત્રતા કરી લેવી છે, કાનુડો મળે તો ભાઈબંધી કરી લેવી છે, એવું વિચારી રાખે. તો એના વિચાર અને ચિંતનના કારણે ભગવાનને પણ રમવાની ઈચ્છા થઈ ગઈ. જ્યારે કોઈ ભોળા ભાવે ભગવાનને જમાડે છે, રમાડે છે, નવડાવે છે કે ખવડાવે છે, તો ભગવાન પણ બાળક બનીને અથવા તો પોતાના બનીને ખાય છે, પીવે છે, રમે છે ને જમે છે. ભાવ સાચો હોવો જોઈએ. તો ભોંદુને રમવાની ઈચ્છા થઈ તો ભગવાનને રમવાની ઈચ્છા થઈ અને ભગવાને નક્કી કરી નાખ્યું કે ભોંદુ હારે મિત્રતા કરવા જેવી છે. કારણ કે આવો ભોળો મિત્ર, આવો ભોળો છોકરો મને બીજો નહીં મળે, ભગવાન એમ વિચારે છે. અને પછી ભગવાને ભોંદુ સાથે મિત્રતા કરી લીધી. ભોંદુ સાથે ભગવાને મિત્રતા કરી લીધી અને એક દિવસ બેમાં ભેટ થઈ ગઈ. બે જણા ભાંડીર વનની અંદર મળે છે. વિચારવા જેવું એવું છે કે ઓલાવે તો ખોટું જ કીધું તું, ત્યાં કાનુડો ગાયું ચરાવવા આવે છે. પણ ભોંદુના મનમાં પવિત્રતા હતી, ભોંદુએ સત્ય માની લીધું હતું, તો ભોંદુ માટે ભગવાન આવી ગયા અને બે જણાની ભેટ થઈ ગઈ. અને ધીરે ધીરે ભોંદુ અને કાનુડા વચ્ચે મિત્રતા થઈ ગઈ. અને મિત્રતા પણ કેવી, રોજે રોજ ભોંદુ એની હારે ખાવે, પીવે, રમે, જમે, જાણે પોતાનો જુગ જુગનો ભાઈબંધ હોય ને એવી રીતે મિત્રતા થઈ ગઈ કે જાણે જુગ જુગના બે ભાઈબંધ જ હોય, અલગ હોય જ નહીં. એવી રીતે ભોંદુ સાથે મિત્રતા થઈ. અને આમ પણ ભગવાન જયારે સંબંધ નિભાવે ત્યારે પાકો સંબંધ નિભાવે છે. ભગવાનની એક ખાસિયત છે કે ભગવાન જયારે સંબંધ નિભાવે છે, સંબંધ બનાવે છે, ત્યારે અતિશય પાકો સંબંધ બનાવે છે. એમાં કોઈ શંકા નથી. કારણ કે ભગવાન હંમેશા જીવને પોતાનો માને છે કે જીવ મારો જ અંશ છે, એટલે પાકો સંબંધ નિભાવે છે ભગવાન. આપણે ભગવાનથી અલગ છીએ જ નહીં, પછી તો ભગવાન સંબંધ નિભાવે ને. ઓલું કે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એમ એના જેમ જીવ બિચારો દુષ્ટ ગમે એટલો બની જાય તોય ભગવાન એમ માને છે કે છે તો મારો જીવ ને, છે તો મારો અંશ ને, તોય ભગવાન એના પ્રત્યે પ્રેમ રાખે છે. બિલકુલ દયાળુ છે ભગવાન. તો હવે ભોંદુ અને કૃષ્ણના ગ્વાલબાલ બધા વનમાં ખાવે, પીવે, રમે, નાચે, કૂદે અને મજા કરે. તો આપણે એમ થાય કે વનમાં બધા ખાવે પીવે છે, તો ખાવા પીવાની સામગ્રી ક્યાંથી આવી? તો કે એકવાર કાનુડાએ કીધું કે એલા ભોંદુ, આપણે રમીએ છીએ ને, પછી બહુ ભૂખ લાગે છે યાર, કઈક જમવાની વ્યવસ્થા કર તું. તો ભોંદુ કે એમાં હું મોટી વાત છે, અમારા ગુરુજીના આશ્રમમાં કેટલી સામગ્રી આવે છે. દાળ, ચોખા, ઘી, આ તે પાર નથી. અમારા ગુરુની કે કેટલાય શેઠિયા દઈ જાય ઘી, કે કાલથી બનાવીએ જંગલમાં જમવાની. એટલે ભોંદુ તો રોજે રોજ મોટું પોટલું બાંધી જાય ખાવા પીવાની. કારણ કે કૃષ્ણ એકલા આવતા હોય તો નાનું પોટલું થાય, પણ કૃષ્ણ ભેગા 10-15 સખાઓ પણ આવતા. એટલે પોટલું થઈ જતું મોટું. એટલે મોટું પોટલું થઈ જાય ને એટલે રોજ ભોંદુ પોટલું લઈને જાય અને ગુરુજી જોવે નંદકિશોર ગોસ્વામી કે આ ભોંદુ છે તો એકલો ગાયું ચરાવવા જાય છે ને, આવડું મોટું પોટલું શું કામ લઈ જાય છે? નંદકિશોર ગોસ્વામી ને એનો વાંધો નતો કે વધુ સામાન લઈ જાય છે. સામાન તો આશ્રમમાં ખૂબ આવતો હતો. એને પ્રશ્ન એ હતો કે એકલો આટલું બધું ખાઈ જતો હશે, એકલો આટલું બધું સામગ્રી આરોગી જતો હશે, ઈ પ્રશ્ન હતો નંદકિશોર ગોસ્વામી. એટલે એક વખત નંદકિશોર ગોસ્વામી ભોંદુ ને બોલાવ્યો, એ ભોંદુ અહીંયા આવતો. ભોંદુ ગયો. ભોંદુના માથા ઉપર મોટું પોટલું હતું. એટલે નંદકિશોર ગોસ્વામી પૂછે છે કે ભોંદુ આ શું લઈને જા શીખીએ?
તો ભોંદુ કે જે દાલ બાટ આઈ હે શ્રીપાદ, તો કાં તો દાલ બાટી માટેનો સામાન છે કે ગુરુજી, તો કે દાલ બાટી કોના માટે દાલ બાટી બનાવस તું કે, तो कि वही नंदलाल और इनके मित्र ग्वाल बालन के लिए। हाँ, तो कि बोलो छोकरो नथी गुरुजी नंदलाल, नंदलाल અને એના સાથીદારો ગ્વાલ બાલો છે ને એના માટે લઈ જાઉં છું કે અમે રોજ જંગલમાં દાલ બાટી ખાઈ છીએ। એટલે કિશોર ગોસ્વામી ને ક્યાં નંદલાલ ની વાત કરે છે? એટલે કે નંદલાલ क्यों नंदलाल की है? तो अरे गुरुजी वे बंसी बारे जो भांडीरवन में गया चरा में है। मतलब बोला भांडीरवन वाला જે નંદલાલ જે વાંસળી વગાડે છે અને ભાંડીરવન માં ગાયું ચરાવે છે એ નંદલાલ ની વાત કરું છું। તો આને આશ્ચર્ય થયું કે આ કાનુડાનું વર્ણન કરે છે છોકરાનું। તો કે વાંસળી વાળો છે તો કે હા, ભાંડીરવન માં ગાયું ચરાવે છે તો કે હા, તો કે અચ્છા બતાવ તો એનું મોઢું કેવું છે ગુરુજી કે, એના મોઢામાં તને શું નવીનતા દેખાય છે બોલ મને કે। ગુરુજી ખાતરી કરે છે કે કાનુડાની વાત કરે છે કે મનુષ્યની વાત કરે છે? તો કે હા હા ગુરુજી શું વાત કરું એના મોઢાની, મોઢા ઉપર મોરપીંછ ધારણ કરેલું છે, કાનમાં કુંડળ ધારણ કરેલા છે, ગળામાં મોટી બધી વનમાળા ધારણ કરી છે અને પીળા રંગનો પટકો ઓઢે છે કે। એ પીળા રંગનો પટકો ઓઢે ને કે ત્યારે તો ગુરુજી મારો ભાઈબંધ એટલો મીઠો લાગે છે ને કે વાત ના પૂછો તમે કે। વાહ વાહ, એવો મારો ભાઈબંધ મીઠો લાગે છે। વે બડે મલુક હે, મલુક એટલે બહુ મિલનસાર સ્વભાવ છે, જેની યારે ભળી જાય ને ત્યારે તરત ભળી જાય ને એવો સ્વભાવ છે મારા કાનુડાનો। એટલે પછી તો નંદકિશોરજી જોતા જ રહી ગયા ફાટી આંખે કે આ વર્ણન તો બધું કાનુડાનું છે। એને વિશ્વાસ નતો થતો કે હું આખી જિંદગી ભજન કરીને મરી ગયો, હજી દર્શન નો થયા, ભોંદુ ને થતા હશે દર્શન? પણ પાછો ગુરુજીને વિશ્વાસ કરવો પણ પડ્યો, કારણ કે એને ખબર હતી કે ભોંદુ કોઈ દી ખોટું ન બોલે। ઓળખતા હોય ને કે આ બાળક ભોળો છે, આ બિચારો કોઈ દી ખોટું ના બોલે, એટલે એને ખબર પડી ગઈ કે ભોંદુ કોઈ દી ખોટું ના બોલી શકે, એટલે વિચારવું પડે। એટલે કે અચ્છા ભોંદુ એક મારું કામ કરીશ તું? ભોંદુ કે બોલો ને ગુરુજી શું કામ છે કે તમારું બધું કામ પૂરું કરી દઈશ કે। તો કે તારા નંદલાલ ને અને એના સાથીઓને કહેજે કે મારા ગુરુજીને ત્યાં એનું દાલ બાટીનું નિમંત્રણ છે કે બોલાય આવતું એને આવશે ને ઈ। તો ભોંદુ તો ખુશ થઈ ગયો, આમેંગે ક્યો નહીં, મેં બિનકો લે આઉંગો, મતલબ આવશે કેમ નહીં, હું એને લઈ આવીશ કે તમે ચિંતા ના કરો ગુરુજી કે ઈ આવશે। ભોંદુ આટલો આવશે એમ અધિકાર પૂર્વક હુકમ કહે છે? તો કે પ્રેમમાં અધિકાર આવી જાય છે। આપડે બહુ પ્રેમ હોય ને એટલે આપડે કહી તારે તો આવવાનું જ છે ભાઈ, તારા વગર નહીં હાલે, તારે તો આવવાનું જ છે, કોઈ બાનું નહીં હાલે, કે પ્રેમ હોય આપણે આમ અધિકારથી કહીએ, આવી વાત છે। એટલે ભોંદુ ને કૃષ્ણ ઉપર અધિકાર આવી ગયો હતો। આ એક પ્રેમની તાકાત છે। આ એક પ્રેમની તાકાત છે કે ભોંદુ કૃષ્ણ ઉપર અધિકાર કરવા માંડ્યો હતો। એટલે કે આવે કેમ નહીં કે આવશે, હું એને લઈ આવીશ કે। ધન્ય છે ભોંદુ ને, આમ એને શાસ્ત્ર જ્ઞાન નથી, બીજી કઈ ખબર પડતી નથી, પણ ભગવાન ઉપર એ અધિકાર કરી લે ને એવો ભાવ થઈ ગયો છે, એટલે ભોંદુ ધન્યવાદ ને પાત્ર છે। વાહ, ભગવાન ઉપર જેને અધિકાર પ્રાપ્ત કરી લીધો। મનુષ્ય જયારે ભગવાનનો બની જાય, ભગવાન જયારે જીવના બની જાય, બે એકની આજ્ઞાનું પાલન કરવા માંડે ત્યારે માનવાનું જીવ ધન્યતા પામી ગયો। ભગવાન ખુદ આજ્ઞા પાલન કરે છે ભક્તોનું, ભક્તોની આજ્ઞાનું પાલન ભગવાન ખુદ કરે છે, એવા ભગવાન દયાળુ છે। તો ભોંદુ કે આવશે કે ચિંતા ન કરો, હું એને લઈ આવીશ। તો ભોંદુ તો ગયો ભાંડીરવનમાં ગાયું ચરાવવા, અને મનમાં ને મનમાં વિચારતો હતો કે આ નંદલાલ ને કહીશ કે મારા ગુરુજીએ તમને ભોજન માટે નિમંત્રણ આપ્યું છે, તો મારો કાનુડો કેટલો ખુશ થઈ જશે કે મારો મિત્ર કેટલો ખુશ થઈ જશે। પણ થયું ઉલટું। ભોંદુએ કીધું કે મારા ગુરુજીનું નિમંત્રણ છે, કાલે દાલ બાટી ખાવા આવવાની છે, તો કાનુડા એવું કીધું હમ કાઉ કો નહોતો બહુ તો ના ખામે, મતલબ હું કોઈનું નોતરું બોતરું ખાતો નથી। કૃષ્ણ કે હું નહીં આવું કે ના પાડી દીધી।
શું કામ? તો કે કાનુડો તો ભોંદુ જેવા ભોળા ભક્તો માટે છે, ચતુર માણસો માટે કાનુડો નથી. ચતુરથી તો કાનુડો દૂર ભાગે છે. હજી ગુરુજીનો અધિકાર નહોતો, હા અધિકાર નહોતો દર્શનનો, એટલે કાનુડાએ ના પાડી દીધી. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે ભાઈ બોલો વિદ્વાન છે તેને ભગવાન મળશે, ને આ ભજનાનંદી છે તો ભગવાન મળશે, આમ છે તો ભગવાન. એવું કઈ નથી. અધિકાર ભોંદુ જેવાનો બની જાય ને ગુરુજી જેવા પૈડા દઈએ, હા એવું બની શકે. બિલકુલ. એટલે ક્યારેય કોઈએ પોતાની જાતમાં અભિમાન નહીં કરવું જોઈએ કે હું મોટો છું ને આવો છું ને આમ છું ને ફલાણો છું. અભિમાન ક્યારેય કરવું જોઈએ નહીં, કારણ કે ઈશ્વર ક્યારે કોને મળે એ કઈ કહી શકાતું નથી. બિલકુલ. આવી વસ્તુ છે. એટલે ગુરુજી માટે ના પાડી દીધી. હાલાકી એના ગુરુજી મહાપુરુષ હતા, નિત્યાનંદ વંશના હતા, એવું નહીં કે આવો નકામા હતા નાખી દેવા જેવા. હા પણ છતાંય ભોંદુનો જેટલો ભોળો ભાવ હતો એટલો નહોતો, એટલે હજી દર્શન નહોતા થયા. હા એટલે ના પાડી દીધી કે હું કોઈનું નોતરું બોતરું ખાતો નથી, કે હું નહીં આવું. કે તો ભોંદુનો ચહેરો તો ઉતરી ગયો. કે भोंदू कहते नाई नंदलाल तो को चलना पड़ेगा, मैंने श्रीपाद से कह दी है, मैं तो ही ले आऊंगो. કે નાના નંદલાલ તારે આવવું પડશે કે મેં ગુરુજીને કહી દીધું છે કે હું તને લઈને જ આવી શીખી. હા ભોંદુ અધિકાર કરે છે લ્યો ભગવાન ઉપર. એટલે ભગવાન પાસે આપણે હાથ જોડીને ઉભું રહેવાનું હોય કે ભગવાન તમે જે માગી આપો ને એમ અમે હાલીએ. ભગવાન પાસે હાથ જોડવા જોઈએ. એના બદલે ભોંદુ અધિકાર કરે છે કે નહીં તારે આવવું જ પડશે, આમ કરવું જ પડશે, આમ ન ચાલે. તો કૃષ્ણ શું કહે છે, હમ નહીં જાય, હમકો શ્રીપાદ તો કહા કરનો. ભગવાન કૃષ્ણ કહે હું તો નહીં જ આવું ભોંદુ, મારે તારા ગુરુજી અરે હું લેવા દેવા. હા કાનુડો કે હું નહીં આવું. તો ભોંદુ ને આજ સુધી કોઈ ક્રોધ કરતા નહોતું આવડ્યું, નારાજ થતા નહોતું આવડ્યું. હવે ભોંદુ નારાજ થઈ ગયો. હા એ કાનુડો શીખવે કે નારાજ થઈ જા, મારે જગતને દેખાડવું છે કે મારો ભક્ત નારાજ થઈ જશે ને તો એક મિનિટ માટે પણ મને શાંતિ મળતી નથી. ભગવાન ભક્ત નારાજ થઈ જાય તો ભગવાનને ગમતું નથી, કારણ કે ભગવાનને પ્રેમ છે ને ભક્તોમાં. આપણું છોકરું આપણાથી નારાજ થઈ જાય, તોફાન કરતું હોય ને આપણે મારી લીધું હોય, છોકરું નારાજ થઈ જાય તો માતા પિતા કેવા લાડ કરીને મનાવે છે છોકરાઓને. બિલકુલ લાડ કરીને, કારણ કે એને છોકરું વાલું છે એટલે લાડ કરીને મનાવશે. એમ ભગવાનને પણ ભક્તો વાલા છે. એટલે ભગવાન ભક્તોને પછી લાડ કરીને મનાવે છે, કારણ કે ભક્ત વગર ભગવાનને ગમતું નથી. આવો ભક્ત અને ભગવાનનો બેયનો છે ને નાતો છે. આવી વસ્તુ છે. તો કે હું નહીં આવું તો ભોંદુ નારાજ થઈ ગયો. તો ભોંદુ કે તો તારી ગાયું અલગ મારી ગાયું